નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીચેમાંથી બંધ બેસતી જોડ શોધી કાઢો. જે જોડ સાચી છે એ શોધી કાઢવાની. એનો મતલબ એમ કે 3 જોડ આપી છે તો એક સાચી છે ને 2 ખોટી છે. તો સાચી કઈ છે એ આપણે શોધી કાઢવાની છે. તો જોઈએ, પ્રકાશનું પાછું ફેંકાવું. આ ઘટનાને કહેવાય પ્રકાશનું પરાવર્તન. સામે શું લખ્યું? વક્રીભવન. એનો મતલબ એમ કે આ જોડ ખોટી છે. પ્રકાશનું વિખાઈ જવું એને કહેવાય પ્રકાશનું પ્રકિરણ. તો હા, પ્રકિરણ નહીં પૂછ લે, આ તો સાચી થઈ. અને ત્રીજું, પ્રકાશના ઘટક રંગો છૂટા પડવા, એ ઘટનાને કહેવાય પ્રકાશનું વિભાજન. સામે હું લખ્યું છે? પરાવર્તન. તો એનો મતલબ એમ થયો મિત્રો, આ પહેલી અને આ ત્રીજી જોડ ખોટી છે. તો નીચેમાંથી બંધ બેસતી જોડ કઈ થઈ? પ્રકાશનું વિખાઈ જવું, એટલે કે એને કહેવાય પ્રકાશનું પ્રકિરણ. આભાર.